મન માટે કહેવામાં આવ્યું છે કે આસન સિદ્ધ કરી લો. મન જતું હોય તો જવા દો. મન જાય તો જાને દે, તું મત જા શરીર. જેમ બંદરગાહ ઉપરથી અહીંયા હજીરાનું બંદર છે, ત્યાંથી કોઈક જહાજ ઉપડું હોય અને એની ઉપર એક પંખીડું બેસી જાય અને મધ દરિયે પૂગે, ક્યાંય બેસવાની જગ્યા ન હોય, ઉડી ઉડીને પંખીડું ક્યાં જાય, ચારે બાજુ પાણી દેખાય, છેલ્લે આવું ક્યાં પડે? જહાજ ઉપર, કેમ કે બેસવાની જગ્યા જ નથી. એવી જ રીતે મન ઉપર એકાગ્રતા, મન ઉપર કાબુ પડવાની એક રીત આપી છે કે આસન સિદ્ધ કરી લઈએ, પરંતુ મન ભલે ભટકતું, છેલ્લે થાકી હારીને આવું શરીર પાસે જ પડશે, અહીંયા જ આવવું પડશે. છેલ્લે મનને શરીર પાસે આવવું પડશે. અને પછી છેલ્લે થાકેલું હારેલું મન કહેશે કે તું કહે, હવે તું કહે એમ કરીશ, તું કહે એમ કરીશ. શરીર ન જાય.